નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં વિદ્યાનગર ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિરના સંતને જેલમુક્ત કરાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિરની બહાર રોડ પર મોટી સંખ્યામાં હિન્દુ સમાજે એકત્રિત થઈને ધરણા કર્યા હતા અને ઇસ્કોન મંદિરના સંત ચિન્મય કૃષ્ણદાસજીને જેલ મુક્ત કરાવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે, જે કૃત્ય પણ અમાનવીય છે. ત્યારે સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિકપણે મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. આ સાથે આવેદનપત્રમાં કેટલાક મુદ્દાની સમસ્ત હિન્દુ સમાજની માંગ ઉઠી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મધ્ય ગુજરાત એટલે કે નડિયાદ, કપડવંજ અને આણંદ 3 જિલ્લાના મહામંત્રી તરીકેની જવાબદારી છે. વર્તમાન સમયની અંદર બાંગ્લાદેશની અંદર સરકાર પરિવર્તન આવ્યા બાદ ત્યાં સામાન્ય રીતે હિન્દુ સમાજને જીવવાનું મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્યાચારો સતત વધી રહ્યા છે. સાધુ સંતોને પોતાના ભગવા વસ્ત્ર પણ ધારણ ન કરી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે સંપૂર્ણ ભારત વર્ષની અંદર અને વર્તમાનમાં ગઈકાલે એટલે કે 4મી તારીખે સંપૂર્ણ ગુજરાતના મહત્તમ જિલ્લા કેન્દ્રો અને આજે 5 તારીખે પણ જિલ્લા કેન્દ્રો ઉપર સંપૂર્ણ હિન્દુ સમાજ એટલે કે હિન્દુઓનું નેતૃત્વ કરનાર વિશ્વ હિન્દુ પરિષદ, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર જેવા અનેક ધાર્મિક સંગઠનો, સામાજિક સંગઠનો એવા 40થી વધુ સંગઠનના નેતૃત્વ ધરાવનારા લોકો આજે દરેક પોતાના જિલ્લા કેન્દ્ર ઉપર આવી અને સરકારને વિનંતી કરે છે કે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સ્તરે યુએનમાં રજૂઆત થાય અને થતી હિંસાને તાત્કાલિક અસરથી રોકવામાં આવે. એના માટે આજે શાંતિથી અહીંયા ધરણા ધર્યા બાદ માનનીય જિલ્લા કલેક્ટર શ્રીને આ વિષયના લઈને આવેદનપત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે. અસ્તુ ભારત માતા કી જય. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.